સુરત શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાય કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 7 સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવી 3,000નો દંડ તેમજ એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ કે જેમાં ડીસીપી, 2 પીઆઈ તેમજ 4 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીની ટીમ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ સી કક્ષાના એક અધિકારી તેમજ 12 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા લારી ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ 7 સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવી 3,000 રૂપિયાનો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ ઓલપાડી મહોલા, ઘોડદોડ પાસે આવેલ શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું ન હતું. ડ્રગ્સના આ દૂષણને નેસ્ત નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદે તમાકુ તથા તેની બનાવટોના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાનના તેમજ તમાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેઇડો કરવામાં આવી હતી. સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેઇડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.